નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં વડોદરા કોંગ્રેસે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। માંજલપુરના સરસ્વતી સર્કલ પાસે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી હતી। વડોદરાના માંજલપુર સ્થિત સરસ્વતી સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને યુવાનોના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી સવાલો ઉઠાવ્યા હતા। સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને 15થી વધુ કોંગ્રેસના આગેવાનોને ડિટેન કર્યા હતા। પોલીસ કાર્યવાહી છતાં કાર્યકરોનો વિરોધ યથાવત રહ્યો હતો, જેના કારણે માંજલપુર વિસ્તારમાં થોડા સમય માટે રાજકીય માહોલ ગરમાયો હતો। દેશમાં તાનાશાહી, હિટલરશાહી ચાલી રહી છે। જે વિદ્યાર્થીઓ યુવાનો દિલ્હીમાં આંદોલન કરે એ આંદોલનને કચડવા માટે જે રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો, નાના છોકરાઓને માર્યા, વિદ્યાર્થીઓને માર્યા, ભાજપના નેતાઓમાં માણસાઈ નથી। આ માનુષી